તો હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ, જય ગુજરાત દાદા ને બધા કેમ છો? મજામાં જ છો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. ને આપણે હમણાં બ્લોગ કંઈ બનાવતા નહીં, કેમ કે મજા નથી 10-12 દિવસથી ઉધરસ ને શરદી ને એવું બધું થઈ ગયું હતું, એટલે હમણાં બ્લોગ આપણા આવતા નહીં. આજ પાછો કેટલા દિવસ પછી આજ બ્લોગ નાખ્યો છે ને આજે છે મેરો તો કંઈ નક્કી નહીં જવાનું, કારણ કે અત્યારે 2 તો વાગવા આવ્યા છે. અત્યારે જમી બમી આપણે અત્યારે વાડીમાં આવ્યા છીએ. ગાઈસ જો આપણો કપા અત્યારે બાંધવા લાયક થઈ ગયો છે, બાંધવાનો છે. હવે કોઈ બરધુવાળા નેવરા હોય ત્યારે બાંધી લઈશું ને મેરામાં જશું. તો આપણે મેરાનું તમને વ્યૂ બતાવીશું કેવું છે, જાશું તો. બાકી તો કાંઈ નક્કી નથી અત્યારે. એક ભાઈને ફોન તો કર્યો હતો કે જાય આગળ બપોરના, આપણે તૈયાર તો થઈ ગયા છે. પછી ભાઈનો ફોન આવે ત્યારે સાચું આજનો બ્લોગ કક ધમાકેદાર. કારણ કે યાર આપણે ઝાઝા દિવસ પછી બ્લોગમાં આવ્યા યાર. તમારા યારને નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગે આમ વ્યૂ દેખો, વ્યૂ ગાઈ જો સીબડાના વહેલા કેમ છે. તમારે સીબડા ખાવા હોય તો આપણે કમેન્ટમાં કહી દેજો, આપણે પાર્સલ કરાવીને મોકલી દેવું. હેલો વહેલા જો, ખાલી રસ્તા થયા નથી, હમણાં થશે થોડાક દિવસમાં. એક નંબર વહેલા છે હો. સીબડા થશે તો દુનિયાના થાય. જો ગાઈસ હમણાં પાછું નેદી નાખ્યું છે. ઓલામાં જાડા મોટો કૂચો દેખાશ, આમાં હમણાં નેદ્યું છે. હા મેથીની ભાજી છે એટલે એમાં, કારણ કે આપણે ખાવા પૂરતી નાખી હતી. તમારે ખાવી તો કમેન્ટ કરી નાખજો. આ જો મકો, અત્યારે બધો મકો હોત ને તો અત્યારે જો આવો હોત. જો ડોડા આવવાની તૈયારીમાં છે, કારણ કે આ બધામાં છે ને, આ બધામાં આપણે મકો જ વાવ્યો હતો. આ ચોરાફરી છે, આ વહેલા હાલતા જ નથી. તમારો ભાઈ ઝાઝા દિવસ પછી યુટ્યુબમાં આવ્યો છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આમ તો જો કપા આમ તો હર જ છે, હસતાઈ ઝાઝા મોટી ઉધરસ ને શરદી તો છે જ. મને એમ થયું કે હાલની આજ બ્લોગ બનાવી નાખીએ એક તાકાતવાળો. તમારા ભાઈએ બ્લોગ ચાલુ કરી દીધા તો મોડો બપોરે 2 વાગ્યા પછી. બધીમાં જો કપાસ છે. આ મકો આપણે હમણાં આવ્યો હતો, અહીંથી જ ઓલા વાં લગણ છે એટલે લગણ છે. મસ્તનો થઈ ગયો, વાંધો નહીં આવે હવે, કારણ કે 1 નંબર થઈ ગયો છે. ઓલામાં નેદવાનું ચાલુ જ છે અત્યારે, તમને બતાવું. જો વાં નેદેલું છે, પછી અહીંથી એટલા વાં લગન બાકી છે. કારણ કે હમણાં હાથમાં નબળા હતા ને તે આશ કરતા હતા, કારણ કે આપણે કંઈ ગયા નહોતા, કારણ કે બીમાર હતો ને એટલે બ્લોક કે કંઈ આવતું જ નહીં. ઘેરને ઘેર જ હતા.
ચાલો ગાઈસ મેળામાં જવાનું થાય કે ન થાય તો ચાલો ગાઈસ મળીએ પછી. ગાઈસ અત્યારે ચા બા પી લીધો છે અને અત્યારે વાગી ગયા છે 4:30 વાગી ગયા છે. જોઈ શકો તમે. કમેન્ટ કરી નાખજો કેવો લાગે વિડીયો. બાકી આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી નાખજો. કામ નતું આપણે કારણ કે હવે જઈશ વખત ખેતરમાં જઈએ રસ્તો આમતા માતા મારીએ બાકી કાંઈ તો કામ તો નથી બીજું બરાબર. ચાલો ગાઈસ સાહેબ ખેતરમાં તો ગાઈસ આ છે ને આ બહુ ખરાબ છે. આ ભાઈ છે કે નહીં બહુ ખરાબ છે ગાઈસ. અવાજ છે અવાજ કર મમ્મા ઘરે ગાઈસ નો ખેતર છે ને ત્યાં રમવા બેસી જાય એ રમે. આ બીજો અમારે મોટી બેન લોકો છે. તો ગાઈસ અત્યારે આપણે ખેતરમાં આવી ગયા ને આ જો એ તાળિયા નીચે બેઠા છે ને આ વ્યૂ ચેક કરો ગાઈસ. લીલું શામ છે ને બાકી એક નંબર. લીલી નાગેર કહેવામાં આવે લીલી નાગેર. દેખો લીમડો કડવો જો અહીંયા લગ્નની દિશાથી બાકી છે. અત્યારે આપણે બેઠા છે કારણ કે કંઈ કામ નથી. કાલે કામે નહીં જવાય કાલે થોડુંક કામ છે. બાકી કમેન્ટમાં કહી દેજો કેવો લાગ્યો વિડીયો. એટલા હમણાં પવન ને બહુ હતું ને વાવડો ને એટલા ટપરા ખેરી નાખ્યા જો ઢીગલા પડે કારણ કે વાવડો ને વરસાદ બહુ હતો હમણાં એના લીધે બધું ખેરી નાખ્યું. તો હાલો ગાઈસ મળીએ હવે ઘરે જઈને પછી. તો ગાઈસ અત્યારે વધી ગયા છે 7 આપણે રખડી પકડીને અત્યારે વધી ગયા છે ઘરે કારણ કે બહાર ગયા હતા અત્યારે વહી આવ્યો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કાલે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય ગુજરાત, બાય.